આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જયંતિભાઈ પરમારનો ઓડિયો છે, ચુડા તાલુકાના છે. પણ એમણે રાત્રે 2 વાગ્યે લગભગ 3 રિંગ કરી હશે. એટલે મારી ઊંઘ ઉડી ગઈ. પણ હું રાત્રે કોઈ દી અજાણ્યા નંબર ઉપરથી કોઈ દી ફોન ઉપાડતો નથી. એટલે બીજે મારે એને ઠપકો આપવા માટે મેં ફોન કર્યો. પણ પછી એણે માફી માગી કે હું કોઈ દી ફોન નહીં કરું અડધી રાતે. એટલે પછી મને એવું લાગ્યું કે આમની જરૂરિયાત છે, એટલે ઓડિયો મૂકો, વાંધો નહીં. એટલે મિત્રો, આવી કોઈ ભૂલ કરતા નહીં. રાત્રે 11 વાગ્યા પછી ક્યારેય કોઈ પણને ફોન નહીં કરવો, સિવાય કે ઇમરજન્સી કાંઈ હોય તો સગાવાલાને ફોન કરી શકાય. બાકી અજાણ્યા મિત્રોને કે અજાણ્યા વ્યક્તિને કોઈ દી ફોન નહીં કરવો, કારણ કે એની ઊંઘ બગડતી હોય છે. બરાબર? તો આ ખાસ યાદ રાખવું. અને આ ઓડિયો સાંભળો અને ખૂબ શેર કરો. એમની જરૂરિયાત ઝાઝી હોય એવું લાગ્યું, કેમ કે અડધી રાત્રે એને ઊંઘ નહીં આવતી હોય, જે પ્રોબ્લેમ છે લગ્નનો એના માટે. તો એટલા માટે આને ખૂબ શેર કરો. અને આપણે રોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે વિડીયો મેલીએ છીએ. છેલ્લા 2 દિવસથી આપણે લગ્નમાં હતા એટલે નથી મેલેલા, પણ હવે રેગ્યુલર આવી જશે રાતના વિડીયો પણ. તો જોતા રહ્યો. અને આપણે વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો મેરેજ થઈ જાય અને તો આપણે વિડીયો ડિલીટ કરીએ. પણ એમાં પણ શરતો છે. 5 દિવસ થઈ ગયા હશે તો જ વિડીયો ડિલીટ થશે. અને 2000 રૂપિયા અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં ભરશે તો એનો વિડીયો આપણે ડિલીટ કરશું. અને એનાથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. તો આ ખાસ ધ્યાન રાખવું. અને આપણે આ ભાઈનો વિડીયો સાંભળીએ. हेलो हेलो हाँ हेलो हेलो हाँ कौन बोलो मारो दादा हेलो हेलो हाँ हाँ बोलो हाँ कौन हेलो बोलो हाँ बैठे जी कौन बोलो आलजी भाई आलजी भाई क्या थी कौन था हाँ कौन था ये क्या है वो તમે ક્યાં લગાડ્યો હું જીવન સાથી માંથી બોલું છું. રાત્રે તમારો ફોન હતો 1:30 વાગે. હા હવે હાસું હા, હા હવે હાસું એ હા હા એ તમારું હાસું પછી બે બેન ખબર તમે ઉપાડ્યો નતો કર્યો તો ને ફોન કર્યો તો ને રાત્રે તમે? હા કર્યો તો ને હા શું કામ હતું? એ છોકરાનું ક્યાંય થાતું નથી કે એવું હોય તો ગોતી દો સારું. મને 2-3 જણા મને આવ્યો ફોન નંબર અમને કહો હે જન્મના ગોતી. હા કોના છોકરાને થતું નથી? મારો છોકરો. હા હા ક્યાંથી બોલો છો તમે? ચૂરો તાલુકો, જિલ્લો સુરનગર અને સોનકા ગામ. હે છે રાત્રે પણ રાત્રે 1:30 વાગે ફોન કરાય કોઈને? દોઢ મને કહ્યું તો લાગી ગયો. મેં કર્યો તો લગભગ 4 વાગે. નહીં 4 વાગે નહીં, રાત્રે 1:30 વાગે તમારી 3 રિંગ આવેલી. નહીં હટાવ્યો તો ઓલામાં આવ્યું હોય એમને રાત્રે હુતા નથી તમે? રાત્રે નથી હુતા નથી તમે? એટલે પગ હાથ આવી ગયો હોય એમ. કેટલા વાગે હોવું છો? કેટલા વાગે હે રાત્રે હુઈ કેટલા વાગે જાઓ છો તમે? હું તો 8-9 વાગે સુઈ જાઉં. તો પછી રાત્રે 1:30 વાગે બાદ જાગી જાવ છો? ના તો મેં હાથ આવી ગયો એમ. નકર હું ડરે લગાડું કોઈ તમને એમ લાગે. નહીં હાથ આવી ગયો હોય ને તો એકવાર આવી જાય, 3 વાર રિંગ આવેલી. પણ હવે કన్నా રાખવો જ નહીં ફોન. પડખા બીજે મૂકી દો એટલે કઈ લાતો જ નહીં. એટલે તમે જ ફોન કર્યો તો બીજા કોઈ ફોન કર્યો હતો? હું પોતે હો ભાઈ. ફોન તો તમારે એકલો જ રહે છે ને, કઈ છોકરા વગર નથી રહેતો ને? હા મારી આગળ રહે. હા એટલે 3 વાર તમે રિંગ કરી. મેં કીધું આ મારી ઊંઘ બગાડી છે અત્યારે ના તમે હાથ પણ મારો હાથ બગાડી ગયો હોય. ફોન કર્યા કોઈને કરાય જ નહીં. એમ નહીં, છોકરાની ચિંતા એટલી બધી થાય છે કે રાત્રે હોતા નથી તમે? હે ના એવું કઈ કેમ એમ? મેં કીધું આ ઈ તો હોતા નથી પણ આપણને હોવા દેતા નથી. ના તમને એવું આ તો ભૂલ થઈ ગઈ હોય. હાથ થઈ ગયો ને ફોન કર્યા જ નહીં. હા રાત્રે કોઈ ટૂંકમાં 12 વાગ્યા સુધી કદાચ કર્યો હોય તો હાલે, પણ 12 વાગ્યા એવું ન કરે. હવે તમે ફોન જ એક મૂક્યો તમારે છો બંને ની રાઈડ આવો પછી.
એટલે મૂકી જ દેવાનો ફોન એકો રહેવો કે હાથ આવી જાય નકામો લાગી ગયો નકામ આપણને માણા આપણે આપણને માણા ખબર ન હોય મને. પણ એમને 3 વાર રિંગ કરો તો મારે શું સમજવું? ના એ બરાબર તમારી હાચી વાત એ તમે ખોટી નથી સમજી. આ તમારો વોટ્સએપ નંબર છે? ધ્યાન કરો હા ક્યાંક હોય ધ્યાન કરો. ધ્યાન તો હું કરું પણ હવે તમે રાત્રે ડિસ્ટર્બ કરો તમારે કેમ ધ્યાન કરવું ઈ કયો? ન કરું રાતનો કોઈ દી નો આવે. હવે કોઈને નહીં કરો ને કોઈ દી તો તમારું મેલું યુટ્યુબ માં. હા મૂકો તમે કોઈ દી રાતનો ફોન નહીં આવે. તમારો આ નંબર આ વોટ્સએપ નંબર નથી તમારો? હા મારો નંબર આ રહ્યો એ લઈ લો. પણ આમાં વોટ્સએપ તો નથી લાગતું. ના ચાલુ ફોન છે. ચાલુ ફોન છે? હા પણ હવે છે ને હવે કોઈ દી કોઈને રાત્રે ફોન કરતા નહીં તમારો વિડીયો જો ને આપણે યુટ્યુબ માં ચડાવીએ છીએ બરાબર ને? એ કોઈ દી ન કરું કોઈ હું રાત નો કરું આ તો ભૂલમાં લાગી ગયો આમાં. ભૂલમાં તો ઠીક છે હવે તમે જે કહો ઈ પણ હવે 3 વાર રિંગ કરો તમે અમારે શું સમજવું? અડધી રાતે ફોન પડખા રાખો જ નહીં આવે એટલે કોઈને ગાઈડ જ આવે. હા તો પછી ભલામણા તમે તો હું નહીં પણ બીજા ને ઊંઘ હરામ કરાવી દો એવા છો તમે. એવું રાતના તો આને જે મોડા કામ ના હોય ને તો રાતમાં આપણે કરવો પડે આપણે બધી જાણ થાય. રાત્રે તમે 1:30 વાગે ફોન કરો હવે રાત્રે બરાબર ઊંઘ આવી હોય ને તમે હેરાન કરો મારી આખી ઊંઘ બગાડી મેં અડધી રાતે. તમને ખબર પડે કે રાતનો ફોન કેમ આવ્યો છે? હા મને એમ થાય કે હું આ ભાઈને મારી શું મદદની જરૂર છે? અડધી રાતે હું કાંઈ અડધી રાતે તો લગ્ન નહીં કરાવતો બરાબર ને? હે ના ના વાત હાચી એવું ખોટું બોલાય નહીં. તો પછી ભલા મેં કીધું કોણ છે? મેં કીધું રાત્રે અડધી રાતે ફોન કરતો રાતનો ઓછો જ કરે ફોન. અને પછી એક રિંગ હોય તો બરાબર છે 3 રિંગ કરી મારી આખી ઊંઘ બગડી ગઈ મારી. મેં કીધું પણ નંબર અજાણ્યો હતો એટલે મેં પછી કર્યો ને સામે. મેં કીધું અત્યારે હું કરી તો પાછા ઘરના હોતા હોય બધા હોતા હોય તો બધા જાગી જાય કે આ અડધી રાતે કોને રવાતું કરે છે એમ બરાબર? એવું થાય ને પછી તો બરાબર. ફોન લાગી ગયો છે હું ક્યાં ના પડું પણ હવે હાથ આવ્યો વાગી ગયો નકો રાતનો કોઈ કરે તમને વિચાર કરો હાલો. હા તો પછી તો હવે તમે કોઈ દી રાત્રે કરતા નહીં બરાબર ને? હવે બોલો છોકરા નામ બોલો. જયંતિભાઈ. જયંતિભાઈ કેવા? આલજીભાઈ પરમાર. આલજીભાઈ પરમાર. પરમાર. હા રહેવાનું ક્યાં તમારું? હા સોનઠા ગામ જ છે. સોનઠા? હા સોનઠા જિલ્લો તાલુકો જિલ્લો સુરનગર. સોનઠા જિલ્લો તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો ચુડા. ચુડા તાલુકો એમ ને? હા તાલુકો. હા બરાબર. છોકરો શું કરે છે? છોકરો કંપની જો કોઈ રાંધે એવું નથી કોઈ વયો આવ્યો તો હીરા ઘરે લો ઘરે ખોટું બોલીને તમે આવીને પૂછી લો ખોટું બોલો નહીં. હીરાનું કામ કરે છે? હા હીરાનું કામ અત્યારે કરે છે. કેટલું કમાય છે? કેટલી કમાણી કેટલી થાય? હા એને કમાણી 10,000 નું હીરા ઘર પે આપણે ખોટું બોલતા નહીં. ખાલી 10,000 નું? હા પછી કંપનીમાં જતો 10-15 ના રાંધવાનું દેખાતું એટલે વયો આવ્યો રાંધવા કોઈ હતું નહીં. બરાબર. કેટલા છોકરા તમારે? મારે 3 છોકરા. 3 દીકરા. 3 શું કરે? બે એક અમદાવાદ કેસરસીમાં દુકાન છે કરિયાણાની. હા અને 2 આ મારી ભેગા 2 હીરા ઘર. એમાં લગ્ન કેટલા થયા? 2 ના. આ નાનો જ રહ્યો એક હવે. 2 ના લગ્ન થઈ ગયા? હા થઈ ગયા 2 ના. બહુ અત્યારે મેલ નથી આવતો જાય તો હામું લાવો નામ લાવો દીકરી કરે આપડી પણ કરે નહીં. હે તો ઓલા બેન ક્યાં? ઓલા બેન છે એમ દીકરી આપી હતી? હા એક ના આપી કે એક ઇનામ થયું. હે હા તમારી જ્ઞાતિમાં જ કર્યા? અમારી છે. કઈ જ્ઞાતિ તમારી? વણકર. ઠીક બરાબર. હા હા કાંઈ વાંધો નહીં. હવે આપણે શું કે ભણેલો છે કાંઈ છોકરો તમારો ભણેલો છે? હા ભણેલો છે. કેટલું? એ 5-6 ગણો પણ બધું હિન્દી બધું કા ઉકેલો છે. હા એ કાંઈ ભણ્યો ન ગણાય બરાબર ને? હા ઉંમર કેટલી છે? ખોટું તો બોલવાનું નથી. હા ઉંમર 30 વર્ષ એમ ને? હા 30 વર્ષ છે. આપડે એવું ખોટું તો બોલવાનું નથી. હામી એવી દીકરી હોય તો જ હાલે. હા આપડે નાની લાઈન ક્યાં રહે? લગ્ન નથી થયા ને? ના કુંવારો. હે હા બરાબર.
ના ના કાંઈ વાંધો નહીં, હાલો આપણે યુટ્યુબમાં તો મેળશું, હા બરાબર ને? છોકરાનો ફોટો મોકલતા આવડશે? છોકરાનો તો છોકરા નંબર લેવો છે? હા, છોકરાનો નંબર આપો ને, એમાં હું વાંધો? હા એને ઓલો ફોન છે ને એ બધું આવે એમાં એને. હે, તો એનો ફોટો એમાંથી મોકલશે, એ શું કરશે? હા તે ફોટો આપું અપાવ ઈ ફોનમાં. હા હા, તો બોલો બોલો હા નંબર એનો આપું. બોલો. છોકરાનો નંબર આપું ને? હા બોલો બોલો. એ 98 98 43. હા 25 કેટલા? 60. 25 60, બરાબર ને? હા રેડી નંબર. હા કાંઈ વાંધો નહીં, એમાંથી ફોટો મને મોકલી દીજો, એ હા વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેળ દેવું, બરાબર ને? એ હા તમારા છોકરાનો ભાગ્ય જ થઈ જાય, બરાબર ને? આવો કોઈ ફોન કરતા નહીં અડધી રાતે, હો. અરે કરવું જ નહીં ફોન, તમને તમારે કરવાનો કે ભાઈ છે હાલો. હા હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. એ હા ભલે ભલે. હા એ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.